ભુજ તાલુકાના નવાવાસ માધાપર સ્થિત માધવ રેસીડેન્સી અને ઐશ્વર્યાનગરના રહેવાસીઓ છેલ્લા 14 વર્ષથી ગટર અને રોડ રસ્તાની પાયાની સુવિધાઓથી વંચિત હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર 3 મહિના પહેલા પંચાયત દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અગમ્ય કારણોસર થોડા સમય બાદ આ કામ અધવચ્ચે જ બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં ગટરના ખાડા ભરાઈ જવાથી ગંદા પાણીનો નિકાલ શેરીઓમાં થઈ રહ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત અતિશય દુર્ગંધ અને ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે। આ ગંભીર સમસ્યા અંગે રહીશો દ્વારા સરપંચ અને તલાટીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોએ વહેલી તકે ગટર અને રસ્તાનું કામ તાકીદે પૂર્ણ કરવાની માંગ કરી છે। 14-15 વર્ષથી ગટરની સમસ્યા છે, જેનો કોઈ પણ અત્યાર સુધી ઉકેલ આવેલ નથી। અને એ બાબતે અમે જે સરપંચશ્રીને રજૂઆત કરવા આવેલ હતા કે આટલી સોસાયટી બધી 150-200 જણા થઈને આવેલ છે, હવે અત્યારે અરજી આપી જઈએ છીએ તો અહીંયા નથી સરપંચ હાજર, નથી ઉપસરપંચ હાજર અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી કે અમારી ગટર લાઈન ક્યારે પડશે, ક્યારે કનેક્શન થશે અને ક્યારે આ અસુવિધા છે એનું સમાધાન થશે। પંચાયત કોઈ પણ રીતે પોતાનું અત્યારે બંધાવવા તૈયાર નથી લખી આપવા તૈયાર કે ક્યારે અમારો આ પ્રોબ્લેમ સોલ્યુશન કરી આપશે। શું કરશો આગળ તો હવે જો સરપંચશ્રી નતા ત્યારે એમ કે હું લોકેશન મોકલું છું, બહાર છું। જ્યારે અમે સરપંચશ્રીને ફોન કરેલ છે ત્યારે નથી રૂબરૂ પોતે આવતા, કે જ્યારે અમે આવીએ ત્યારે નથી રૂબરૂ મળતા। એટલે હવે અમારો વિચાર એવું છે કે ભુજ કલેક્ટરશ્રીને, ડીડીઓ સાહેબને, જિલ્લા પંચાયત અધિકારી જે પણ હોય બધાને એક કોપી આપીને સાંસદશ્રીને પણ છેલ્લે આપી આવશું કોપી। કોઈ પંચાયત અમારું સાંભળવા તૈયાર નથી। હું ઐશ્વર્યાનગરમાંથી આવું છું। આજ 15 વર્ષથી અમે ગટરની રજૂઆત કરી છે, પણ કોઈ અમને જવાબ આપતું નથી પંચાયતમાં। આ 3 મહિના સખત અમે આવી છીએ, પણ કોઈ હજી કાંઈ કામગીરી કરતું નથી, બંધ થઈ ગઈ છે ગટર। પંચાયત વાળા પોતાનું કામ હોય ત્યારે આવે છે અમારી પાસે, વોટ લેવા આવે છે, ઘરવેરા નથી ભરતા તો ઘરવેરા લેવા આવે છે, અને ગટર અમારી 15 દિવસે ખાલી થઈ જાય છે અને ઘરકાને બહુ ગંદકી થાય છે, છોકરા બીમાર થાય છે, બધું થાય છે, પણ પંચાયત વાળા કોઈ અમને જવાબ આપતા નથી, દાદ આપતા જ નથી પંચાયત વાળા। અમે ઐશ્વર્યાનગર માધવ રેસીડેન્સીમાંથી આવ્યા છીએ। અહીં અમે પંચાયતમાં આખા માધવ રેસીડેન્સીના રહેવાસીઓ બધા આવ્યા છીએ, ગટરની સમસ્યાને લઈને આવ્યા છીએ। છેલ્લા 15 વર્ષ ત્યાં આગળ ગટર અને રસ્તાની કોઈ સુવિધા નથી। સોસ ખાડા મહિનામાં 2-3 વાર ભરાય છે, અમુક પરિવારો 2 સોસ ખાડા પણ કરાવ્યા છે અને ગટરના પાણી, સોસ ખાડાના પાણી પણ બહાર આવે છે। પંચાયતમાં આજે આ રજૂઆત લઈને જ્યારે આવ્યા છીએ ત્યારે પંચાયતમાં કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો। સરપંચ સાહેબ પણ હાજર નથી અને ઉપસરપંચ સાહેબ પણ હાજર નથી। હવે આગળ રહેવાસીઓએ વિચાર્યું છે કે જો અહીંથી સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આનાથી પણ આગળ વધીશું અને બીજી અન્ય કચેરીઓમાં પણ આવેદન આપીશું। અને પહેલાંય અમે 4-5 વર્ષ પહેલા આવ્યા હતા, આવી રીતે જ આખા ઐશ્વર્યાનગરના બધા ભેગા થઈને આવ્યા હતા, પણ ત્યારે પણ કાંઈ થયું નહોતું અને અત્યારે નથી ને। લેખિતમાં તો અવારનવાર દેતા જ રહીએ છીએ, છતાં પણ કાંઈ કોઈ આનો જવાબ મળતો નથી આગળ। આમને આમ આવા જ વર્ષોથી આને હાલત છે, કામ અધૂરા મૂકી દે છે અને આગળ કઈ વસ્તુ વધતી જ નથી। આમાં 15 વર્ષથી રહેવા આવ્યા છીએ, ગટરનો પ્રોબ્લેમ છે, અમારું પાણી બારે જાયરું ગટરનું। અને અહીંયા અમે આજે પંચાયતમાં આવ્યા હતા અરજી લઈને, પણ અહીંયા સરપંચ નથી, માધાપરના વાલજીભાઈ સરપંચ નથી, ઉપસરપંચ નથી, કોઈ સરપંચ નથી, અમને કોઈ જવાબ આપતા નથી સરખા। અમે કેટલી વખત આયા, ગટરની લાઈન, ગટરનું કામ ચાલુ હતું છતાં એમને ગટરનું કામ બંધ કરી નાખ્યું, કે છે ઓલો ભાઈ ઓફ થઈ ગયા છે તો અમે ગટરનું કામ બંધ કર્યું છે। તો હવે 3-4 મહિના થઈ ગયા એ ભાઈને, તો પણ હજુ કામ ચાલુ કર્યું નથી। એક વખતે તો અમારા છોકરા ગટરના પાણીમાં પડ્યા અને કે મમ્મી આ કેવી વાસ આવે છે, તો હવે આનો નિવાડો કેદી આવે ગટરના પાણીનો? અમે 14 વર્ષથી રજૂઆતો કરીએ છીએ કે ગટર, રસ્તા, પણ કોઈ જાતની અમારી રજૂઆત ખાલી સાંભળે છે પણ એનો કોઈ જાતનો કરવામાં આવતો નથી કે એનો અમલ કરવામાં નથી આવતો। અને અત્યારે નવી ગટર લાઈનની લાઈનો ગામની બાજુમાંથી નાખેલી છે, પણ એ આગળ જાયતી હોય એવું દેખાય છે, પણ હજી કોઈ આ રેસિડેન્સીની અંદર કોઈ ગટર લાઈન કે રસ્તાનું કોઈ કામને ધ્યાન આપવામાં નથી આવતું। આજે અમે તારીખ 20/3/2026 આજે અમે પાછી અરજી આપવા આવ્યા છીએ, પણ આજે સરપંચ સાહેબ શ્રી નથી, એટલે અમે એને એવું લાગે છે કે મૂર્તિ વગરના મંદિરે દીવા કરીએ છીએ અને અમને હજી આ અરજી આગળ જશે કે નહીં એ કાંઈ સમજાતું નથી। વાત કે 12 મહિનાથી અને હમણાં 3 મહિનાથી કામ બંધ છે, જેમાં આપણા એક ભાઈ ઓફ થઈ ગયા હતા, ગટર નવું કામ ચાલુ હતું, એના કારણે ફિલહાલ કામ બંધ છે। વાકેફ આપણે 1 વર્ષથી છીએ છતાં ત્યાંના રોડના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, પછી ગટરના પ્રશ્નો, કદાચ આ હાદસો થઈ ગયો પછી કામ ફરી શરૂ થવું જોઈએ। શરૂ થવા માટે કે સેફટીના સાધન બનાવવા માટે આપેલ છે,
એ 15-20 દિવસમાં આવી જશે, પછી કામ ચાલુ કરવામાં આવશે. અચ્છા, આ હાદસો થયો પછી કોઈ પણ કામ ગટરના કરવામાં નથી આવ્યા પંચાયત? ના, એક ગટર આપણી બ્લોક થઈ ગઈ હતી કેસરબાગ ચોકડી ઉપર, જે 23 ફૂટ ઊંડી હતી. એના કારણે માટે થોડો ખાડો કરીને કામ કરેલ છે, બીજું ક્યાંય કામ કરેલ નથી. હવે આટલા બધી લોકો ત્યાંના રહેવાસી આવે છે, એમણે પોતાની સમસ્યા કહી છે, તો એ સમસ્યા તમે કઈ રીતે ઉકેલી શકશો? કારણ કે સરકારે ક્યારે ગ્રાન્ટ માટે ના નથી પાડી. તમે TS બનાવ્યો, તમે એના એસ્ટિમેટ બનાવ્યો, અને ગમે તેટલી ગ્રાન્ટોમાંથી પૈસા સરકાર આપે છે, એનો ઉદ્દેશ પણ છે. જે સરકાર ગ્રાન્ટ આપે છે એ જે વિસ્તારની ગ્રાન્ટ આવેલ છે તેના કામ થયેલ છે, અને જ્યાં બાકી છે એ હવે ચાલુ થશે. અને બાકી જે આ મેઇન લાઇન છે એના જ્યારે સેફટીના સાધન આવી જશે, કારણ કે માધાપરની અંદર ઓછામાં ઓછી 23 થી 27 ફૂટ ઊંડી ગટર લાઇન છે, એના કારણે થોડુંક અત્યારે કામ બંધ છે. અપેક્ષા તો જેવી ભારત સરકારની ગ્રાન્ટ આવે છે એમાંથી વિકાસના કામ ચાલુ હોય. માધાપર બહુ મોટો વિસ્તાર હોવાથી અને નવું બિનખેતી થાય છે, તો જ્યાં અત્યારે ફિલહાલ રોડ રસ્તાની સુવિધા નથી, તો ટૂંક સમયમાં કામ ચાલુ થશે અને પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપી.